અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને સાયરનનો મોહ નથી છૂટતો। મહાનગરપાલિકાના પદાધિકારીઓએ હજુ પણ ગાડીમાંથી સાયરન દૂર નથી કર્યા। સાયરન સંપૂર્ણ રીતે ગેરકાયદે હોવાનું આરટીઓએ અગાઉ પણ જણાવ્યું હતું। મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાની ગાડી પર સાયરન હજુ પણ યથાવત છે। અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડીમાં સાયરન હોવાને કારણે વિવાદ થયો હતો। કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ 1989ની જોગવાઈ મુજબ ઇમરજન્સી વાહનો અને ફાયરના વાહનો સિવાય કોઈ વાહન ઉપર સાયરન કે લાઇટ હોઈ શકે નહીં। 2011માં હું જ્યારે પ્રથમ વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે આ પત્ર કમિશનરને આપેલો હતો અને રાજકોટના મેયરને આ લાઇટો ઉતારવા માટેની કોશિશ કરી હતી, પરંતુ રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન ભાજપના નેતાઓ એવી બણગા ફૂંકતા હતા કે વસરામભાઈને ગાડી જોઈએ છે એટલા માટે કરી ત્યારે હું નવી ગાડી લાવી મારા ઘરના ખર્ચે સાયરન અને લાઇટ મૂકી હતી। બધાને ખબર છે અને આરટીઓમાં લઈને જતો હતો, પોલીસ કમિશનરમાં લઈને જતો હતો, એટલા માટે લઈને જતો હતો આ લોકોને નીચે જોવા થયું, પરંતુ ભાજપના શાસકો ત્યારે સમજ્યા નહીં, રાજકોટની અને ગુજરાતની પ્રજા ત્યારે સમજી નહોતી। આ તો અત્યારે કોંગ્રેસના એક આગેવાને રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં માહિતી માંગતા રાજકોટ આરટીઓએ લેખિતમાં આપ્યું છે કે ઇમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ હોય, પોલીસ વાહન હોય કે ફાયરની કોઈ પણ વાહનો હોય જે ઇમરજન્સીમાં લઈ જવાના હોય તેને સાયરન લાગે છે, બાકી લાગી શકતું નથી। એનો અર્થ એ છે કે રાજકોટના મેયરે લગાડે ખોટું લગાડે છે અને શાસકો પક્ષના બધા નેતાઓ ખોટી લગાડે છે। જ્યારે પણ પાંચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે, એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે। પણ કમિશનર સાહેબ પાંચે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે। આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે। આરટીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે, પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ।